यद्वाक्यमात्र कथनात् स्वीयत्वं मनुते हरिः ते कृष्णवल्लभाचार्याः प्रसीदन्तु सदा मयि। तानेव श्रीमदाचार्य चरणानाश्रये मुदा तेनैव मम तद्वाक्य बोधो बोध्यो हि जायते। पुष्टिमार्गादिलीलाभिः स्वानन्दं पूरयन्निजं स्वाश्रयं कुरुते यश्च तमहं कृष्णमाश्रये। निज गृहમાં વિરાજમાન श्री ठाकुरजीના યુગલ શ્રી ચરણોમાં एवं षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत कृष्णाश्रय सत्रना अध्यक्ष पूज्यपाद गोस्वामी 108 श्री वसंत कुमार जी महाराज श्री पोरबंदर एवं श्री वल्लभ कुलना श्री चरणों में प्रणाम करूं तथा देश विदेशना पुष्टि सिद्धांत रसिक वैष्णवो आप सर्वने पण भगवत स्मरण। श्री कृष्णाश्रय में 4 श्लोकों अनुसंधान अर्थकटन टीकाकारों मतना आधारे गईकाल सुधी आपणे श्रवण कर्यु। 5मा श्लोक थी आपणे आरंभ करिए। साथे साथे आजे श्री गोकुलनाथ जी एवं श्री गोकुल चंद्रमा जी आ भगवत स्वरूपों विराजमान थया। आज पाटोत्सव है तो पाटोत्सवनी पण आप लोगों ने खूब खूब मंगल बधाई आपू छूं। दरेक स्वरूप कोईक ने कोईक लीलानी साथे जोड़ायेलुं छे। क्यारेक ए पण विचारवा जेवुं छे कि आपणा निधि स्वरूपोनो भाव शुं छे। दर्शन करवाने माटे तो आपणे जईए छीए पण स्वरूप महात्म्य पण क्यारेक जाणवा जेवुं छे। क्यारेक श्री ठाकुरजीने अनुकूलता करावी आपशे आपणने तो ए माटे पण कंईक विचार करीशुं आपणे। 5मो श्लोक तेमां सांप्रत समयનું સ્પષ્ટીકરણ એ પણ સમજવા મળે છે। નनु તેપી સોપજીવ્યાન પરમધર્માદિકં બોધયંત ઇવ દૃશ્યન્તે કથમ તે તાદૃશાઃ। અહંકારથી વિમૂઢ પાપાનુવર્તી સત્પુરુષો પણ પોતાના નિકટજનોને બોધ કરતા દેખાય છે। તેમને દુષ્ટ કઈ રીતે માનવા આ પ્રશ્ન આપણે ગઈકાલે લીધો હતો ને ત્યાં આગળ આપણે વિરામ કર્યો। તો એના અનુસંધાનમાં 5મો શ્લોક अपरिज्ञान नष्टेषु मंत्रेषु व्रतयोगीषु तिरोहितार्थ देवेषु कृष्ण एव गतिर्मम। कोई केम विचारे कि मंत्रनु आराधन करीशु तो अमारू काम थई जशे के नहीं। भगवद आश्रय लईए भगवत शरणागति करिए एनी करता पछी मंत्रनो आधार राखीए तो केम रहे। तो एना माटेनी समझण श्री महाप्रभुजी आपे छे। परिस्थिति केवी छे एटले समझाव्युं अपरिज्ञान। दरेकनो एक विधि होय एक प्रोटोकॉल होय छे। कोई पण कार्य करवानुं विधि विधान अनुसार रूल्स एंड रेग्युलेशन्स अनुसार प्रोटोकॉल अनुसार थाय तो एनुं रिजल्ट बराबर आवे, एनुं परिणाम बराबर आवे। આજની ભાષામાં જેને રિઝલ્ટ ઓરિએન્ટેડ કહે છે તો એવી જ રીતે મંત્રને માટે પણ વિચારવા જેવું છે। મનમાં આવ્યું એ પ્રમાણે મંત્રનું આરાધન કરીએ એની કરતા શાસ્ત્ર જે પ્રમાણે સમજણ આપે છે તેનું અનુસંધાન રાખવું જરૂરી છે। તો અપરિજ્ઞાન શબ્દ સમજાવે છે શ્રી રઘુનાથજી
કે અપરિજ્ઞાન એટલે શું. તો આજના સમયમાં મંત્રોનું કોઈને પરિપૂર્ણ જ્ઞાન નથી. આ કલિયુગનો પ્રભાવ. તો જ્ઞાન શેને માટે નથી એટલે નિરાકરણ કર્યું. એના માટેના જે નિયમો પાળવા જોઈએ એ નિયમો પૂર્ણ રીતે પાળવામાં આવતા નથી. એનું જે વ્રત હોય, એના જે નિયમ હોય, એનો લોપ થઈ ગયો. એનું પરિણામ શું આવ્યું? તો મંત્રોની જે અર્થશક્તિ હતી અને સાથે સાથે એ મંત્રોમાં બિરાજમાન જે દેવતા હતા, આવામાં આ પરિસ્થિતિને કારણે એ બંને તિરોહિત થઈ ગયા છે. હવે પરિજ્ઞાનમ નામ ગુરુપ સત્યાદિના વિધાનન્યા સપાઠાર્થ તાત્પર્ય વિનિયોગાદિનામ નિર્ધારઃ તદભાવો અપરિજ્ઞાનમ. કોઈ મંત્ર મેળવવો હોય તો સૌથી પહેલા તો ગુરુની શરણાગતિ સ્વીકારવી પડે. વાર્તા પ્રસંગમાં આપણે વાંચીએ છીએ, કોઈકના મનમાં પ્રભુના શરણે જવાની ઈચ્છા થાય છે તો શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે શરણે લેવાને માટે. તો વૈદિક પરંપરા છે આ. કોઈ મંત્ર લેવો હોય તો શરણાગતિ જરૂરી છે. તો પહેલું પગથિયું ગુરુની શરણાગતિ. એની પછી મંત્રોના વિધાન, એના ન્યાસ, મંત્રનો પાઠ કરવાનો હોય તો એનો અર્થ, એનું તાત્પર્ય અને મંત્રનો વિનિયોગ ક્યાં કરવો, આ બધી જ વાતોનું જ્ઞાન મેળવવું જેમણે મંત્ર સિદ્ધ કર્યો છે એમના માટે પણ જરૂરી છે, અને જેમણે મંત્રનું જ્ઞાન મેળવવું છે એના માટે પણ જરૂરી છે. તો કલિયુગનો પ્રભાવ કેવો છે? તો આ રીતના જે મંત્રને માટે વિચાર કરવો જોઈએ, જે સમજણ હોવી જોઈએ, એ આખી પરંપરા ધીરે ધીરે કરી અને શિથિલ થઈ ગઈ. અને એ જ કારણે આજ્ઞા કરે છે શ્રી આચાર્ય ચરણ, કૃષ્ણ એવ ગતિર્મમ. અને આનું અનુસંધાન, પરિજ્ઞાન શબ્દનું અનુસંધાન ભગવાન સ્વયં શ્રીમુખે 11મા સ્કંદમાં ઉદ્ધવજીને જ્યારે જ્ઞાન આપે છે એમાં સમજાવ્યું છે. મંત્રસ્ય ચ પ્રજ્ઞાનમ, આવો એક શ્લોક છે ત્યાં. એનાથી પણ વધારે જાણવું હોય કોઈને તો વૃત્રાસુરની ઉત્પત્તિનો પ્રસંગ વાંચો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, આમાં કયો અક્ષર કયા સ્વરમાં બોલાવવો જોઈએ અને એ ધ્યાન ન રહ્યું તેનું પરિણામ શું આવ્યું એ ત્યાં આગળ સમજણ આપવામાં આવી છે. કારણ એક અક્ષરમાં પણ, ઉચ્ચારમાં પણ અશુદ્ધિ રહી જાય તો આખો જ એનો અર્થ બદલાઈ જાય. તો આ અર્થ ન બદલાય એના માટે આ આખું જે જ્ઞાન છે એ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે સમજાયો મંત્રસ્ય ચ પરિજ્ઞાનમ. ગુરુના માટે પણ જરૂરી, શિષ્યના માટે પણ જરૂરી છે. તો અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશો વ્રતયોગીશુ. બે શબ્દ છે, એક શબ્દ છે મંત્ર અને બીજો શબ્દ છે શ્લોક. હવે અવ્રત યોગીશુ એટલે વ્રત એટલે શું? સ્વકર્તવ્ય વિષયો નિયતઃ સંકલ્પો વ્રતમ. જે પણ પોતાએ કરવાનું છે એને યોગ્ય જે નિશ્ચિત સંકલ્પ, એનું નામ છે વ્રત. તો પુષ્ટિ માર્ગમાં કયા કયા વ્રત કરવાના એની પણ સમજણ આપવામાં આવી છે. સાધન દીપિકામાં આ વાત સમજાવી હતી. તો અવ્રત યોગી એનો અર્થ શું થાય? અવ્રતેષુ વ્રતભ્રષ્ટેષુ યોગઃ સ્થિતિરીતિ અવ્રત યોગી. એટલે જે લોકો વ્રત ભ્રષ્ટ થઈ ગયા છે, ધર્મને સિદ્ધ કરવો હોય
ભગવત પ્રાપ્તિ કરવી હોય તેના માટે જીવનમાં વ્રત પણ જરૂરી છે. હવે કલિયુગની પરિસ્થિતિ કેવી છે તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે લોકો કેવા થયા જેમની પાસેથી તમારે મંત્રનું જ્ઞાન મેળવવું છે એના જીવનમાં પણ વ્રત નીકળી ગયું. સામાન્ય સમજણ વિચારીએ આપણે, શાસ્ત્ર એવી સમજણ આપી કે એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો જે રીતના આપણા વડીલો વ્રત કરતા હતા, વર્ષો સુધી મારા પિતાજી જ્યારે એકાદશીનું વ્રત કરતા હતા તો જલ પણ નહોતા પીતા. પછી જેમ જેમ જનરેશન બદલાતું જાય છે એમ એમ ધીરે ધીરે આ બધામાં કલયુગના પ્રભાવને કારણે, રહેણીકરણીને કારણે શિથિલતા આવતી જાય છે. તો અત્યારની પરિસ્થિતિ કેવી, તો લોકો વ્રતભ્રષ્ટ થઈ ગયા અને મહત્તમ વર્ગ સમાજમાં આ રીતનો થઈ ગયો, એની બહુમતી છે. અને આવી જ્યારે પરિસ્થિતિ થઈ હોય તો વ્રતભ્રષ્ટોના ઉદ્ધારને માટે એ મંત્ર પણ શું કરી શકે? કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો એના માટે યોગ્યતા તો જોઈએ. હવે વ્રત જ નહીં રહે તો પછી આગળની યોગ્યતા પ્રાપ્ત ક્યાંથી થશે? કારણ કે મંત્ર માટેના નિયમો છે. અવ્રત બીજો શબ્દ છે યોગી. તો યોગી કોને કહેવાય? શ્રીમદ ભગવદ્ ગીતામાં અવારનવાર યોગ, યોગી, યોગી શબ્દ આવે. આપણને આશ્ચર્ય થાય કે આ યોગી સંન્યાસીને માટે છે કે આપણા માટે છે? અને જો સંન્યાસીને માટે હોય તો પછી આપણે શ્રવણ કરીને કરવાનું શું? તો યોગી શબ્દનો અર્થ શું થાય? ભગવાને જેને જે આશ્રમમાં મૂકેલા છે, જેને બ્રહ્મચર્ય આશ્રમ છે બ્રહ્મચર્યનું પાલન કરે, જે ગૃહસ્થાશ્રમમાં છે ગૃહસ્થાશ્રમનું પાલન કરે, જે વાનપ્રસ્થમાં છે એ વાનપ્રસ્થનું પાલન કરે, અને જે સંન્યસ્તમાં છે એ સંન્યસ્ત દીક્ષાનું પાલન કરે. આ ચારે ચાર આશ્રમોની મર્યાદાને નિભાવતા એના નિયમ પ્રમાણે જે પોતાનું જીવન વ્યતીત કરે એનું નામ યોગી પુરુષ. હવે એની મર્યાદાનો જ્યારે ભંગ કરે છે ત્યારે અહીંયા જે શબ્દ આપ્યો છે અવ્રત યોગી. સ્વસ્વા સમસ્થા યોગિન ઉચ્યંતે યેષ્વપ્યવ્રતેષુ સત્સુ. આ અવ્રત યોગી એ શબ્દ સમજાવ્યો. તો વ્રત શબ્દનો એક અર્થ થાય છે અનન્યતા. વિવાહ કરીને કન્યા આવે છે, કોઈકની પત્ની બને છે, જે વફાદારીને જે સમર્પણ એનું પોતાના પતિને માટે હોય છે, એવી જ રીતે જે વ્યક્તિ વ્રત કરે, જેમને માટે વ્રત કર્યું છે એના માટે સંપૂર્ણ એનું સમર્પણ હોવું જરૂરી છે. તો કલયુગની પરિસ્થિતિ કેવી? તિરોહિતાર્થ દેવેશુ. હવે મંત્રમાં પણ દેવ હોય. તિરોહિતા ગુપ્ત અર્થો મંત્રાર્થ દેવોદિષ્ટાત્રિદેવતા. તિરોહિત એટલે ગુપ્ત અર્થ, એટલે મંત્રનો અર્થ. એક તો સંક્ષિપ્તમાં આપણે એનો ભાવાર્થ વાંચી લઈએ એ અર્થ થાય, અને વિશેષ જે ટીકાકારો આપણને સમજાવે એ અર્થ થાય. તો મંત્રનો અર્થ અને સાથે સાથે દેવનો અર્થ. તો દેવ કયા? તો દરેક મંત્રમાં રહેનારા કોઈક ને કોઈક એક દેવ રહેલા છે. તો મંત્રના અર્થનું પણ ધ્યાન હોવું જોઈએ અને જ્ઞાન હોવું જોઈએ, અને દેવના અર્થનું પણ જ્ઞાન હોવું જોઈએ. પણ આખી જે એની પરંપરા જળવાવી જોઈએ એ ન જળવાઈ, એટલે તિરોહિતાર્થ દેવેશ. મંત્રમાં રહેલો અર્થ પણ ન રહ્યો અને દેવ પણ ન રહ્યા. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? એટલે શ્રી આચાર્ય ચરણે પાછું ચતુર્થ ચરણમાં આજ્ઞા કરી આપણને, કૃષ્ણ એવ ગતિર્મમ. આપણું શરણ, આપણો આશ્રય અગર કોઈક છે તો એ આશ્રય કેવળ અને કેવળ
ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે કર્મની અસાધકતા 6ઠ્ઠા શ્લોકમાં સમજાવે છે કે ભલે મંત્ર એમાં સામર્થ્ય નથી, એ સામર્થ્યહીન થયા, પણ અગ્નિહોત્ર, ચાંદ્રાયણ, વૃક્ષ, આ બધા વિધિઓ છે, તો આ પ્રાયશ્ચિત્ત વિધિ તો ઉપલબ્ધ છે, તો એનું પ્રાયશ્ચિત્ત કરીએ અને અશુદ્ધિને બદલે અમે શુદ્ધ થઈ શકીએ કે ન થઈ શકીએ. એટલે એ વાતનું પણ નિરાકરણ અહીંયા કરી રહ્યા છે. કાલ દોષથી બધા ગ્રસ્ત થઈ ગયા છે, તો એની અસર એ પણ સમજાવી રહ્યા છે. કર્મની અસાધકતા નાના વાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડેક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ખૂબ સુંદર સાંપ્રત સમયમાં ઉપયોગી આ શ્લોક છે. એક વિચારધારા ઘણા સમયથી, સદીઓથી ચાલી આવે છે, હજારો વર્ષથી ચાલી આવે છે. આમ તો રામાયણ કાળમાં પણ એનો ઉલ્લેખ મળે આપણને. કુતાર્કિક બૌદ્ધાદ્યાગમોક્તા યે વાદાહ વાગ્જાલ રૂપાહ યાવત જીવેત સુખમ જીવેતિ એવમ રૂપાહ તૈહિ કૃત્વા. એક પરંપરા એવી છે કે જે વેદને નથી માનતી, જે ભગવાનને નથી માનતી, જેને આપણે નાસ્તિક કહીએ છીએ. તો એના માટેની કંઈક ચર્ચા કરે છે અહીંયા આગળ નાનાવાદ શબ્દો ઉપર. નાસ્તિકમાં એક મત છે ચાર્વાકનો. ચાર્વાકે વિશ્વના લોકોને સમજણ આપી કે યાવત જીવે સુખમ જીવે, જ્યાં સુધી જીવન છે ખૂબ સુખેથી જીવો, ખાઓ પીઓ અને આનંદ કરો. અને આનંદ કરતા કરતા જે પોતાની પાસે સંપત્તિ હોય, પૈસા હોય, એને વાપરી રાખો. અને કદાચ પોતાના પૈસા પૂરા થઈ જાય તો પછી ગામમાંથી ઉધાર કરીને લાવો. પણ આજની ભાષામાં જેને લાઈફસ્ટાઈલ કહીએ છીએ, જેને કમ્ફર્ટ લેવલ કહીએ છીએ, એ પૂરેપૂરું લક્ઝરિયસ લાઈફ જીવવી હોય તો એ જીવજો, અને વૈભવથી જીવવું હોય તો એમ જીવજો. મોજ શોખમાં કોઈ પણ પ્રકારની ખામી રાખશો નહીં. આ ચાર્વાકની વિચારધારા છે. કારણ આ વિચારધારા એવું માનતી નથી કે પુનર્જન્મ છે. એ પૂર્વજન્મ પણ નથી માનતી ને પુનર્જન્મ પણ નથી માનતી. કારણ કે વૈદિક પરંપરામાં આ નાસ્તિક જે વાદ છે, નાસ્તિકોનો જે મત છે, એને બિલકુલ વિશ્વાસ નથી. સમાજમાં પણ ઘણા આવા લોકો છે કે જેમને પૂર્વજન્મ અને પુનર્જન્મની જે થિયરી છે એ એક્સેપ્ટ નથી કરતા. એ લોકો કોઈ માને કે ન માને, શબ્દોની કિંમત કઈ હોઈ શકે? તમારા અને મારા શબ્દોની કિંમત ક્યારે? જ્યારે શાસ્ત્ર એને પ્રમાણ આપે ત્યારે એની કિંમત છે. તો શાસ્ત્ર જ્યારે સમજાવતું હોય અને એમાં પણ ભગવાનના જ્યારે વચન હોય, બહુનિમે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, અર્જુન તારા તો ઘણા જન્મ થઈ ગયા, મેં પણ અનેક અવતારો લીધા, મને મારા બધા જન્મોની કે અવતારોની ખબર છે, પણ તમને ખબર નથી. તો આપણે માનીએ કે ન માનીએ, પણ ભગવાનની વાણી છે એ પ્રમાણરૂપ છે. તો નાનાવાદ એટલે શું? જે વેદની નિંદા કરનારા સંપ્રદાયો છે અથવા તો જે મતાંતર છે, એને નાનાવાદ આ શબ્દથી ઓળખાવી રહ્યા છે. વિનષ્ટેષ, એ લોકો એવું માને કે યજ્ઞ નહીં કરવો જોઈએ, ધર્મના કાર્ય નહીં કરવા જોઈએ, કર્માણી સોમયાગાદિની વ્રતાદિની ચ તેષુ સર્વેષુ પ્રપંચ. વ્રત નહીં કરો, યજ્ઞ નહીં કરો, કોઈ પણ પ્રકારના વૈદિક કર્મ નહીં કરો, એ બધું તો પ્રપંચ છે. માટે આ બધું કરવાને માટેની એ લોકોની વિચારધારા ના પાડે છે. એનાથી આગળ કેટલાક એવું પણ માને કે દેવતા એ તો કેવળ મૂર્તિ છે, એમનામાં ચેતના કે દેવત્વ કંઈ પણ છે નહીં. ભાગવતમાં આવા રાજા પણ થયેલા છે. તો આવી જે વિચારધારા છે
એના માટેની અહીંયા આગળ વાત કરે છે કે સમાજની પરિસ્થિતિ કેવી છે. એક ઋષિ પરંપરા પણ એવી થઈ કે જેમણે પોતાનો તામસ મત આપેલો છે. જૈમિની કણાદ ગૌતમાદયો હિ ઋષયા તામસા. વેદનું અર્થઘટન જે રીતે કરવું જોઈએ એ રીતે ન કર્યું અને પોતાના વાકચાતુર્યથી એ વેદમાં પણ તામસ મત આપ્યો. એક લીગલ સ્ટેટમેન્ટ હોય, આપણે આપણી ભાષામાં સમજીએ આ વાત. 3 વકીલની પાસે જાઓ કે 4 વકીલની પાસે જાઓ એટલે પોતપોતાની રીતના અર્થઘટન કરે. બસ એવી જ રીતે વેદનું અર્થઘટન પણ જે શાસ્ત્રીય પદ્ધતિ, વેદના જે અંગ છે, જ્યોતિષ છે, નિરુક્ત છે, છંદ છે, વ્યાકરણ છે, એના જે અંગની રીતના થવું જોઈએ એને બદલે તામસ મત આ ઋષિઓના દ્વારા પણ પ્રવર્તિત થયો. એટલે વેદનો જે મૂળ અભિપ્રાય હતો ભગવાનની પ્રાપ્તિને માટે વેદ, એ બાજુ પર રહી ગયો અને તામસ મત આવી ગયો. તો વેદમાં વિધિ અને નિષેધ આ બંને શબ્દ આપેલા છે. આજના સમાજે વેદનો અનાદર કર્યો. આજે આખું જ વિશ્વ એક વાત માને છે કે વિશ્વમાં પ્રાચીન કોઈ ગ્રંથ હોય તો આપણા વેદ છે. હવે આપણે જ એ વેદની ઉપર શંકા કરીએ. લોકો પ્રશ્ન પૂછે કે આ વેદ કોના લખેલા છે. આપણે કહીએ કે ભાઈ એ તો સ્વતઃ પ્રાદુર્ભૂત થયેલા છે, કોઈના લખેલા નથી. એટલે બીજો પ્રશ્ન કરે કે કોઈનું લખેલું નથી તો મનાય કઈ રીતે? બસ આ પ્રત્યક્ષ પ્રમાણ છે કલયુગના જીવનું. એને ભગવાન માટે પણ પ્રશ્ન છે અને જે દિવ્ય વાણી છે એના માટે પણ પ્રશ્ન છે. એટલે ક્યારેક એવું લાગે કે વ્યક્તિ એના કર્મે દુઃખી છે. દરેક વસ્તુનું પ્રમાણ, અને પ્રમાણ આપણે ક્યારે સમજી શકીએ? આપણી બુદ્ધિની માત્રા કેટલી છે એની પર આપણે પ્રમાણ સમજી શકીએ. આજે તો કંઈ પણ શોધવું હોય તો બહુ સરળ છે. ગૂગલ ઉપર ટાઈપ કરજો એટલે જવાબ મળી જશે. વિશ્વના જે 780 કરોડ, લગભગ 7.8 બિલિયન પોપ્યુલેશન છે, જરાક એના માટે સર્ચ કરજો કે મેક્સિમમ કેટલા પર્સન્ટેજ આપણે આપણી મેમરી કે આપણે આપણું બ્રેઇન વાપરી શકીએ છીએ, એટલે આ વાતનો જવાબ મળી જશે. બધી જ વસ્તુ કેવળ બુદ્ધિથી સમજાવી નથી. એટલા જ માટે ગઈકાલે શબ્દ કયો હતો? શ્રદ્ધા જ વિશે. તો કલયુગની પરિસ્થિતિ શું આવી? નાના વાદ વિનષ્ટેષુ. લોકો જેમાં ગતિ ન કરવી જોઈએ એ તરફ જવા લાગ્યા. એનું પરિણામ શું આવ્યું? સર્વ કર્મ વ્રતાદિશો. આવા મતવાળા જે હતા, લોકો એમની સાથે રહેવા લાગ્યા અને એમની સાથે રહેતા રહેતા વૈદિક શાસ્ત્રોમાં જે કર્મ વ્રત વગેરે કયું હતું એ પણ વિશેષ રૂપથી નષ્ટ થઈ ગયા. સ્વભાવ કેવો છે જીવનો? જીવના સ્વભાવ, એનો સંબંધ ઇન્દ્રિયોની સાથે છે અને ઇન્દ્રિયોનો પરિચય શાસ્ત્ર એવી રીતના આપે છે કે સતત આપણને નીચી તરફ ગતિ કરાવવાને માટે પ્રયત્નશીલ છે. અને જીવનમાં એક વાક્ય યાદ રાખજો, નીચે જવું બહુ સરળ છે પણ ઉપર આવતા આવતા ક્યારેક આખું જીવન પૂર્ણ થઈ જાય છે. ઇન્દ્રિયો તો બલાત આપણને લઈ જાય નીચે ને નીચેની તરફ, પણ આપણે આપણો વિવેક જાળવવાનો, કોની સાથે રહેવું. એટલા જ માટે આપણા ગ્રંથોમાં સત્સંગનો ખૂબ મહાત્મ્ય સમજાવ્યું છે. કારણ જે રીતે શરીરને પોષણને માટે અન્ન છે, એ મનના પોષણને માટે સારા વિચારો છે. આટલા બધા વેબિનારનું આયોજન થાય છે શેના માટે? આપણા ભાવને પોષણ મળે, આપણા મગજને કંઈક સારો ખોરાક મળે, જે ભક્તિનું બીજ આપણામાં રોપાયેલું છે દિવસે દિવસે એનું વર્ધન થાય, એના માટે આ બધા વેબિનાર કરવામાં આવે છે. નહીંતર જરૂરિયાત શું છે એની? પણ મનને જો આપણે કોઈ સારો ખોરાક નહીં આપીએ, એને સાત્વિક ખોરાક નહીં આપીએ, તો મન પણ આપણને ક્યારે કયા રવાડે ચડાવી દેશે આપણે વિચાર નહીં કરી શકીએ.
એનો સ્વભાવ એવો છે. સર્વ કર્મ વ્રતાદિશુ, તો નાસ્તિકતાને કારણે લોકો ભગવત શાસ્ત્રોથી પણ વિપરીત થઈ ગયા. અને એમાં પછી એકાદશી, આપણે ત્યાં પરંપરામાં જ્યારે બે એકાદશી હોય તો વૈષ્ણવ મત અનુસાર બીજી એકાદશી કરવામાં આવે છે, કારણ શાસ્ત્ર સમજાવે છે જરા પણ જો સૂર્યોદયનો સ્પર્શ થયો હોય તો પછી આપણે ત્યાં એવું સમજાવ્યું છે કે ઉદ્યાત તિથિનો મહાત્મ્ય છે, ને એટલા જ માટે જે બીજી એકાદશી હોય એ કરવામાં આવે છે. પણ કલયુગનો જીવ, શાસ્ત્રની વાત આવે ત્યારે પણ બધા નિર્ણય એ પોતાની જાતે લેવા લાગ્યો. પણ શાસ્ત્રનો નિર્ણય લેવાનો હોય તો જેમનું જે વિષયમાં જ્ઞાન હોય એમની પાસે જઈને પૂછવું. નત્વા દત્વા ચ ગત્વા ચ, આ બધો જે પ્રકાર બતાવ્યો છે એ જાણવો. હવે પરિણામ શું આવ્યું એનું, તો એનાથી એક પગથિયું આગળ વધ્યો. પાષંડૈક પ્રયત્નેશુ, નાસ્તિક મતમાં ગયો, વ્રત વગેરે છોડવા લાગ્યો, અને એનાથી અટક્યો નહીં, પણ પાખંડ ધર્મમાં એની પ્રવૃત્તિ વધવા લાગી. પરપ્રતારણાર્થમ ધર્મવત કૃત્વા પ્રદર્શનમ પાષંડ. કોઈ પણ પ્રયોજન ન હોય, કેવળ અને કેવળ બીજાને પીડા આપવાને માટે ધર્મનો ઢોંગ કરવામાં આવે, એનું નામ છે પાષંડ. શક્ય હોય તો બચીને રહેજો આનાથી. ક્યારેય પણ ધર્મને માટે કોઈ પણ પ્રકારનો દંભ કરશો નહીં, કારણ કે દંભ વિશ્વના લોકોને ભલે ગમે, પણ દંભ આપણે જેમની સેવા કરવાની છે એ ભગવાનને ગમતો નથી. ભાગવત વાંચો, ભગવાને દંભનો વધ કર્યો છે. જેટલા જેટલા અસુરો આવ્યા એ કેવળ એક આકૃતિથી અસુરો ન હતા, એમાં રહેલો જે દોષ હતો એ દોષને દૂર કર્યો છે. તો ક્યારેય પણ વિશ્વમાં મોટા દેખાવાને માટે કોઈ પણ પ્રકારનો દંભ કરશો નહીં, કારણ કે જે વ્યક્તિ દંભ કરે છે એ ભગવાનને નથી ગમતો. નક્કી આપણે કરવાનું કે આપણે ભગવાનને ગમવું છે કે આપણે વિશ્વના લોકોને ગમવું છે. પાષંડૈક પ્રયત્નેશુ, આ બધા દોષ આવ્યા. પાષંડેન દંભેન એકોન્યઃ પ્રયત્ન ઉદ્યમો યેષામિતિ. જે લોકો કેવળ અને કેવળ દંભ કરવાનો જ પ્રયત્ન કરે છે, એને શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ આ શબ્દો એનો પરિચય આપે છે. પાષંડૈક પ્રયત્નેશુ. અને એનાથી આગળ જે શબ્દો લખેલા છે ટીકાકારોએ, હું એનો ભાવાર્થ કહું. કેટલાક લોકો એવા છે કે જેમનું પોતાનું ચરિત્ર સારું નથી, ભોગ વિલાસમાં જીવન જીવે છે, એ વિચારમાં જીવન જીવે છે, ન પીવાના પદાર્થોનું પાન કરે છે, નશો કરે છે, અને બીજે દિવસે તૈયાર થઈ અને ભગવાનને માટેનો ઉપદેશ આપવાને માટે નીકળે છે. ટીકાકાર ખૂબ ઝાટકણી કાઢે છે. જેવી રીતે ગઈકાલે ચોથા શ્લોકમાં જે શબ્દો કયા હતા એની કરતા પણ વધારે કડક શબ્દોમાં એમની ઝાટકણી કાઢી છે. જે દુશ્ચરિત્રશીલ છે, જે કેરેક્ટરલેસ છે, કોઈ અધિકાર નથી એને કે પોતે ધર્મને માટે કંઈક બોલી શકે. જે માદક પીણા પીએ છે, જે નશો કરે છે, કોઈ પણ જાતનો હોય, એને અધિકાર નથી કે ધર્મને માટે કંઈ બોલીએ. પણ બીજા દિવસે સર્વજ્ઞ લોકોમાં એવી જ ઇમ્પ્રેશન ઊભી કરે છે કે બધું જાણકાર અમે છીએ, અમારી કરતા જાણકાર બીજું કોઈ નથી. આ કલયુગનો પ્રભાવ છે. આજ દંભ, આજ પાખંડ અને આવા જ લોકોની બહુલતા એ સમાજમાં કલયુગને કારણે ડે બાય ડે વધતી જાય છે.
તો શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે કે આવી પરિસ્થિતિમાં શું કરશો? તો સમજાવ્યું, કૃષ્ણ એવ ગતિર્મમ. આપણો આશય અગર કોઈક હોય તો એ કેવળ અને કેવળ શ્રી કૃષ્ણ છે. એની પછી આશયને માટેનો સિદ્ધાંત દ્રઢ થાય. શ્રી કૃષ્ણનો જ આશ્રય આપણે લેવાનો છે એ આવશ્યક છે. એ વિશ્વાસની દ્રઢતાને માટે 7મો શ્લોક એનો આરંભ કરે છે. ધર્મથી પાપનો નાશ થાય, કારણ ધર્મમાં જ બધું પ્રતિષ્ઠિત થયેલું છે. ધર્મે સર્વમ પ્રતિષ્ઠિતમ, આ શાસ્ત્રનો મત છે. હવે 6 શ્લોકોથી કલિકાલમાં ભક્તિ વગેરે માર્ગોની દુસ્સાધ્યતા બતાવી, ઉપદ્રવ ઇત્યાદિ બતાવ્યો, અને એમાં ભગવાનનો આશય એકમાત્ર ઉપાય છે, આ વાત સમજાવી રહ્યા છે. હવે આગળના 4 શ્લોકોથી શરણમ નિરૂપયંતી, એટલે શરણાગતિને વધારે સારી રીતે દ્રઢ થઈ શકે એવી સમજણ આપે છે. દ્રષ્ટાંત પણ આપ્યું છે એમાં. ધર્મ પુરુષાર્થ એમાં 7મો શ્લોક, અજામિલાદિ દોષાણામ નાશકોન ભવે સ્થિતાઃ જ્ઞાપિતા અખિલ માહાત્મ્યઃ કૃષ્ણ એવ ગતિર્મમ. જે દેશ વિદેશના વૈષ્ણવો આ શ્રવણ કરે છે, શક્ય હોય ક્યારેય પણ ધર્મમાં, ધર્મના વિધાનમાં કોઈ પણ પ્રકારની શંકા કરશો નહીં. આગળ પણ આ વાક્ય કયું હતું, ફરીથી યાદ કરાવું છું. અને એમાં પણ આપણા જે ગ્રંથો છે, ભગવાનની વાણી હોય કે ઋષિમુનિઓની વાણી હોય, એમાં ભગવાનનો કે ઋષિમુનિઓનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. આ સિદ્ધાંત યાદ રાખજો. અત્યારે કોઈ ઓથર કોઈ બુક લખે છે, બજારમાં એની બ્રાન્ડ વેલ્યુ થઈ જાય છે, એના કોપી માર્ક હોય, ટ્રેડ માર્ક હોય, આ બધું રજીસ્ટર્ડ થાય છે. પણ જ્યારે આપણા ધર્મગ્રંથોની વાત આવે છે, તો કોઈએ પણ એની પર એવી રીતની મોનોપોલી નથી રાખી. આ કેવળ અમારું જ છે. આખા વિશ્વને જો સારી રીતે જીવવું હોય તો સનાતન વૈદિક ધર્મના ગ્રંથો છે, આપણા સંપ્રદાયના ગ્રંથો છે, એ ખુલ્લા છે. શ્રી આચાર્ય ચરણ 7મો શ્લોક આજ્ઞા કરે છે, અજામિલાદિ દોષાણામ નાશકોન ભવે સ્થિતાઃ જ્ઞાપિતા અખિલ માહાત્મ્યઃ કૃષ્ણ એવ ગતિર્મમ. તો ભગવાને અજામિલ જેવા મહાદોષીનો, એના પણ પાપોનો નાશ કર્યો, તો પોતાના અખિલ મહાત્મ્ય, જેનું મહાત્મ્ય આવી રીતનું છે, એ ભગવાન તમારું ને મારું કલ્યાણ તો કરશે જ, કારણ તમારી ને મારી ગતિ અગર કોઈ છે તો શ્રી કૃષ્ણ છે. હવે આમાં એક વાત સમજાવી છે, ભગવાનના નામનું મહાત્મ્ય. અજામિલની કથા જેમાં છે શ્રીમદ ભાગવતમાં 6ઠ્ઠા સ્કંદમાં, એનું નામ છે પુષ્ટિ લીલા અથવા તો અનુગ્રહ લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ, એનું નામ છે પોષણ. પોષણમ તદનુગ્રહાઃ, એ અનુગ્રહ લીલા છે, એ પુષ્ટિ લીલા છે. અને એમાં જે 3 પ્રકરણ છે, એમાં પ્રથમ પ્રકરણ છે, એમાં ભગવાનના નામનું મહાત્મ્ય સમજાવ્યું છે. એ જ વાત અહીંયા આગળ આપણે સમજવાની છે કે અજામિલ કથા તો આપ લોકોએ ઘણી વખત શ્રવણ કરવી છે. કોઈ પણ પ્રકારના દોષ એના જીવનમાં બાકી ન હતા. એ છતાં પણ અંત સમયે પણ પોતાના દીકરાને બોલાવવાને માટે પણ જો ભગવાનનું નામ લીધું, તો ભગવાનના દૂત આવે છે અને એનું કલ્યાણ થાય છે. તો જે જીવ આ જીવન ભગવાનનું નામ લે, એનું કલ્યાણ થાય કે નહીં, પોતે જ વિચારજો. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને નવરત્નમ ગ્રંથમાં આજ્ઞા આપી, વદદ્ભિરેવ સતતમ. જેટલું પણ શક્ય હોય ભગવાનનું નામ સતત લીધે જ રાખો. શ્રી આચાર્ય ચરણને ખબર હતી કે હું સતત કહીશ
24 કલાક કહીશ તો એ જીવ 24 કલાક નહીં લે, પણ થોડીક ક્ષણોને માટે નામ લેશે તો એ કલ્યાણ થશે. અને બહુ પ્રસિદ્ધ પ્રસંગ આપ લોકોએ શ્રવણ કર્યો છે, યાદ કરાવું કેવળ. શ્રી ઠાકોરજીના સેવક સામગ્રી પધરાવવાને માટે નદી પાર કરીને ગયા હતા. પાછું આવવાનું હતું, પણ નદીમાં જળનો પ્રવાહ એટલો બધો વધ્યો કે નાવ મળી નહીં. હવે સામગ્રી વધારે હતી, એટલે ગામના એક વૈષ્ણવને કહ્યું કે ચાલ મારી સાથે આ બધી સામગ્રી તો ઉંચકી લે. હવે નદીમાં હોડી તો છે નહીં, નાવ તો છે નહીં, પણ ચાલ હું તને સામે પાર લઈ જાઉં છું. જ્યાં હું પગ મૂકું ત્યાં તું પગ મૂકજે, અને સાથે સાથે એક વાતનું યાદ રાખજે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરી રાખજે. આણે કહ્યું ભલે. હવે આગળ આગળ ચાચા હરિવંશ ચાલે છે, પાછળ પાછળ વૈષ્ણવ ચાલે છે. આમ કરતા કરતા આખી જ નદી લગભગ પાર કરી દીધી. કિનારે આવવાનો સમય થયો ને આ વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે હું પણ અષ્ટાક્ષર બોલું છું, આ ચાચાજી પણ અષ્ટાક્ષર બોલે છે, પછી એમના પગલે પગ શેને માટે મૂકવાનો. આનું નામ તર્ક બુદ્ધિ. મોટા હોય કે સિદ્ધ પુરુષો હોય, એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવું જોઈએ. એના બદલે તર્ક આવ્યો, અને તર્ક આવ્યો એટલે આજ્ઞા એની વિસ્મૃતિ થઈ. એમના પગલે પગ મૂકવાને બદલે બાજુમાં પગ મૂક્યો, એટલે જલમાં ડૂબવાની શરૂઆત થઈ. એટલે કહેવા લાગ્યા કે મને બચાવો બચાવો. એમને હાથ પકડીને બહાર કાઢ્યા. પૂછ્યું કે ભાઈ તને કહ્યું હતું મેં કે મારા પગલે પગ મૂકજે, પછી આવી રીતે શેને માટે કર્યું તે? એટલે એણે વાત કરી કે આપ પણ અષ્ટાક્ષર બોલો છો અને હું પણ અષ્ટાક્ષર બોલું. મેં વિચાર કર્યો કે બંને વગર મંત્ર બોલીએ છીએ તો પછી મારે તમારા પગલે પગ મૂકવાની જરૂરિયાત શું છે? એટલે બાજુમાં પગ મૂક્યો. અને એ સમયે એક વાક્યમાં સિદ્ધાંત સમજાવી દીધો કે ભાઈ મેરી સુની હૈ તેરી અબ સુનેંગે. કે આટલા વર્ષોથી અષ્ટાક્ષર કરું છું તો શ્રી ઠાકોરજીએ મારું સાંભળ્યું છે, તારો તો હજી પ્રવેશ થયો છે, જરાક પરિશ્રમ તો કર તો પછી તારી સાંભળશે ને. બસ આજની પરિસ્થિતિ આવી જ છે. પરિશ્રમને નામે પૂર્ણ વિરામ આવી જાય છે, અને કેવળ તર્ક જ્યાં આગળ આવી જાય તો આપણે તર્કને સ્થાન આપીએ છીએ, એ બધામાં મગજ ચલાવીએ છીએ. એની કરતા શાસ્ત્રની આજ્ઞા માનીને ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણું કલ્યાણ કરશે. આ સિદ્ધાંત અહીંયા સમજાવે છે. અજામિલાદિ દોષાણા. જો એકાદ સિદ્ધાંત પણ કામ લાગી જશે, અને જો ષોડશ ગ્રંથ શ્રવણ કર્યા હશે તો શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ જશે. ભગવાનના નામ પાપોને દૂર કરવાનું સામર્થ્ય રાખે છે. અને એમાં પણ જે ભગવાનને સમર્પિત જીવો છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે, શરણાગતિ આશ્રય સ્વીકારનાર છે, ભગવાનને પણ થોડોક એમના માટે પક્ષપાત હોય એવું પણ હોઈ શકે. એટલે ભગવાનનું કેવળ નામ લેવાથી ભગવાનના શ્રીચરણમાં એ જીવનો આશ્રય સિદ્ધ થઈ જશે. પૂછ્યું કે આ કઈ રીતના આપ કહી રહ્યા છો? અજામિલાદિ દોષાણામ તો આપે કહ્યું કે ભગવાનનું નામ લો તો નાશકો અનુભવે સ્થિતાહ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ વાત હું એમનેમ નથી કરતો. શાબ્દાનુભવે અંત સાક્ષી પ્રત્યક્ષે વાસ્થિતો વિષયીકૃત ઇતિ આવત. આ વાત તો મેં પોતે અનુભવેલી છે. અને કેવળ વક્તવ્ય હોય એની કરતા પોતે અનુભવીને જે બોલે તો આજે તો આખા વિશ્વમાં અનુભવની બોલબાલા છે. જેની પાસે એક્સપિરિયન્સ હોય એ વ્યક્તિની કિંમત આમ પણ વધારે અંકાય છે. તો જ્યારે શ્રી આચાર્ય ચરણ અજામિલના ઉદાહરણ દ્વારા જે શબ્દ પ્રમાણ કહ્યું અને પ્રત્યક્ષ પ્રમાણ એના માટે તો પોતાનો અનુભવ કહી રહ્યા છે કે ભાઈ મેં આ અનુભવ્યું છે. પ્રત્યક્ષમાં હો અનુભવ ઇત્યાદિ.
અને જો શ્રી મહાપ્રભુજી આ અનુભવ્યું હોય તો પછી આ વાતમાં કોઈ પણ પ્રકારની શંકા આપણા મનમાં રહેવી જ ન જોઈએ. ભગવાનનું જે નામ છે એનો જેટલો પણ શક્ય હોય, કારણ સંપ્રદાયનો સિદ્ધાંત તો એવું પણ સમજાવે છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રાખવામાં આવે અને જો એ પડી જાય ને એમાં જેટલો સમય લાગે એટલા સમયને માટે પણ જીવ જો ભગવાનનું નામ ભૂલી જાય તો પછી એને દોષ લાગે છે. બહિર્મુક્ત આવતા બહુ વાર નથી લાગતી. તો એક કક્ષા સુધી તો આપણે પહોંચી નથી શકવાના, છતાં પણ જેટલું પણ બને એટલું આપણે અનુસંધાન તો લઈએ, પ્રયત્ન તો કરીએ આપણે. અને એનાથી આગળ વધીને કહ્યું, ભગવાનને માટે પરિચય વધારે આપ્યો, જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય. ભગવાનનું મહાત્મ્ય કેવું છે? જ્ઞાપિત. કોઈક એકદમ લો પ્રોફાઇલ હોય, બહુ ઊંચી કક્ષા પર હોય, એ છતાં પણ એમને કોઈ ઓળખી ના શકે. પણ ભગવાનનું ચરિત્ર કેવું છે? ઘણા બધાએ ભગવાનના અનુગ્રહને અનુભવેલો છે અને એ અનુભવને કારણે આપણા શાસ્ત્રોમાં ભગવાનનું મહાત્મ્ય જ્ઞાપિત એટલે સારી રીતે એનું વિવરણ થયું છે, એના યશોગાન પણ થયા છે અને ભક્તિમય સ્વરૂપ પણ સમજાવવામાં આવ્યું છે. અખિલ મહાત્મ્ય. ભગવાનનું મહાત્મ્ય અજ્ઞાત નથી. સાક્ષાત રૂપથી અથવા તો પરંપરાથી ભગવાનના આ જે મહાત્મ્ય છે એ ભગવાનના ભક્તોને સારી રીતે જ્ઞાપિત છે. ભગવાનની કથા જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ, ઘણી વખત એવું પણ થાય છે કે જ્ઞાન ઓછું હોય પણ જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, તો આ શબ્દો એમાં કામ લાગી શકે એવા છે. ઠાકોરજીની કૃપાથી દેશ વિદેશના વૈષ્ણવોની સાથે જે વાતચીત થાય છે, બધા પોતપોતાના અનુભવ જણાવે છે. આજે પણ એક વૈષ્ણવ બેન સાથે વાત થઈ, કહ્યું કે સમજણ ઓછી છે પણ ખૂબ પ્રયત્ન કરું છું સમજવાને માટે. અને આવું જ્યારે થાય ત્યારે લાગે કે શ્રી મહાપ્રભુજી એમના ભાવોને પોષણ આપી રહ્યા છે. ક્યારેક સમય મળશે તો જે મને થોડાક પ્રતિભાવો આવેલા છે, કોઈનું નામ નહીં લઉં આપ લોકોને હું, કારણ કે ઘણા વૈષ્ણવો ઈચ્છતા હોય છે કે આપણે નામ ન બોલાય તો સારું, પણ થોડીક અનુકૂળતા આવશે ક્યારેક પણ આપણા સત્રમાં તો થોડાક લોકોના જે મનોભાવ છે વૈષ્ણવોના આપ લોકોને જણાવીશું. આપણને લાગે કે શ્રી મહાપ્રભુજીની જ કૃપા એમની પર થઈ રહી છે, એમના ભાવને સતત જે પોષણ મળે છે. ભગવાન કોઈકને ને કોઈકને માધ્યમ બનાવે છે, તો જેમને પણ માધ્યમ બનાવે ભગવાન, મૂળ મુદ્દો એટલો જ છે કે આપણા જે સિદ્ધાંતો છે, આપણા જે ભાવો છે, મૂળ સ્વરૂપે આપણે એને જાણી શકીએ. બસ આવું થાય તો સમજજો કે શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ છે. આ ભગવાનનું મહાત્મ્ય. આપણે જે શ્રવણ કરીએ છીએ, જેમની સેવા કરવાની છે, એમનું મહાત્મ્ય આપણા ગ્રંથોમાં નિરૂપિત કરેલું છે. શ્રીમદ ભાગવત વાંચો, મહાભારત વાંચો, જેટલા ગ્રંથો છે, દરેક સ્થાનમાં ક્યાંક ભગવાનના અલગ સ્વરૂપનું નિરૂપણ મળે, ક્યાંક અલગ સ્વરૂપનું, પણ ભગવાનનું મહાત્મ્ય મર્યાદાથી વિચારશો તો પણ જ્ઞાપિત છે અને પુષ્ટિથી વિચારશો તો પણ જ્ઞાપિત છે. શ્રુતિ પુરાણ શ્રી ભાગવતાદિના સાક્ષાત પરંપરાયા, એટલે શ્રુતિ છે, પુરાણ છે, ભાગવત છે, આ બધા જ ગ્રંથોમાં જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્ય એ તો સારી રીતે નિરૂપિત કરેલું છે. આ 7મા શ્લોકનો વિરામ આવ્યો. 8મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. હવે ભગવાનના અર્થ સ્વરૂપનું નિરૂપણ અને ભગવાન એ જ ફલ છે એનું નિરૂપણ આપણને મળે છે અર્થરૂપમ નિરૂપયંત, કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ આપણો અર્થ પુરુષાર્થ છે. તો બે શબ્દનો ઉલ્લેખ કર્યો હતો આગળ, એક દેવ અને એક ભગવાન. ત્યારે આપણે ચર્ચા નથી કરી, પણ અહીંયા આગળ આ શ્લોકમાં એના માટેનો વિશેષ પ્રકાશ એ આપણને પ્રાપ્ત થાય છે
પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એક શબ્દ છે દેવ અને બીજો શબ્દ છે ભગવાન. તો દેવ શબ્દને માટેની સમજણ આપણને આ શ્લોકમાં મળે છે કે દેવ એમનું સ્વરૂપ શું છે, તો પ્રાકૃતા સકલા દેવા. તો પહેલો શબ્દ છે પ્રાકૃતા. તો પ્રાકૃત એટલે શું? સકલા બ્રહ્માદયો યે દેવા તે પ્રાકૃતા. એટલે પ્રકૃતિનો અર્થ થાય છે માયા. એટલે આ સમસ્ત દેવતાઓ છે એ માયાથી બંધાયેલા છે. એના માટે જેમ તમારી ને મારી ઉત્પત્તિ સ્થિતિને લય થાય છે, એવી જ રીતે દેવતાઓની પણ ઉત્પત્તિ પણ થાય છે, સ્થિતિ પણ થાય છે અને લય પણ થાય છે. તેથી આ દેવતાઓનો આશ્રય કરીએ તો શું ફલ મળશે, એમાં ના નથી. પણ જે પુષ્ટિનું ફલ જોઈએ છે એ આપવાનું સામર્થ્ય કોઈ દેવતામાં નથી. કારણ એમની ઉપર પણ કોઈક સત્તા બીજી છે જે વિદ્યમાન છે અને ક્યારેક એમના દ્વારા કાલનો ભય પણ થઈ શકે છે. બીજો એક અર્થ સમજાવ્યો છે, યસ્માત સકલા દેવા પ્રાકૃતા સત્વાહંકાર પ્રભવત્વાત. સત્વગુણના અહંકાર દ્વારા એમની ઉત્પત્તિ થયેલી છે. શ્રીમદ ભાગવતમાં જે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ છે એમાં દેવતાઓની ઉત્પત્તિ પણ સમજાય છે. જે 10 પ્રકારનો સર્ગ છે એ વાંચીએ વિચારીએ તો ખ્યાલ આવે. તો આ દેવતાઓ છે એ પણ આદિભૌતિક છે, તો માયાથી બંધાયેલા પણ છે, સત્વગુણના અહંકારથી પણ ઉત્પન્ન થયેલા છે. માટે એમના માટે શબ્દ આપ્યો છે પ્રાકૃતા સકલા, અને હવે શબ્દ છે દેવા. તો દેવા એટલે દેવતાઓ. તો દેવતાઓ કેટલા આપણને? ચાલો જરા 2-4 જણ જરા ચેટ બોક્સમાં લખો, હું જરા નજર કરી લઉં મારી લેફ્ટ સાઈડ ઉપર કેટલા દેવતાઓ છે મને કહો, એટલે ખબર પડે કે દેવતાઓની સંખ્યા કેટલી છે. ચાલો, એક જવાબ આવ્યો છે 33. 33 ની ગણતરી શું છે? અષ્ટૌ વસવાહ, એકાદશ રુદ્રાહ, દ્વાદશ આદિત્યા, ઇન્દ્રાહ, પ્રજાપતિશ્ચેતિ. એટલે 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ. આ યોગાનુયોગ છે. પરમ દિવસે જ્યારે તૃતીય સ્કંદનો આરંભ થયો શ્રીમદ ભાગવતના અધ્યયન સત્રમાં, ત્યારે આ જ વાત સમજાવી હતી ને બધાનું સ્વરૂપ શું છે એ પણ સમજાવ્યું હતું. ચાલો, આમાં અલગ અલગ જવાબ આવ્યા. આપણે જરાક આની પર વાત કરી લઈએ. આપ લોકોએ જવાબ આપ્યા, સારું થયું, આભારી છું આપ લોકોનો. હવે બે પક્ષ વિચારી શકાય, એક 33 કક્ષા અને જે બીજો જવાબ આવ્યો છે, બંને જેમણે જવાબ આપ્યા છે બધા જવાબ સાચા છે મના. અથવા અગ્નિરવમો દેવાનામ વિષ્ણુ પરમસ્ત તદંત રેણાન્યા દેવતા. તદંત રેણાન્યા દેવતા એટલે એક તો હમણાં જે 33 ની ગણતરી આપી એ 33 કક્ષા, એ વિચાર કરી શકાય. બીજો અર્થ છે, દેવતાઓમાં અગ્નિદેવ છે એ સૌથી નાના છે, ત્યાંથી લઈ અને સૌથી મોટા જે વિષ્ણુ છે ત્યાં સુધીના જે દેવતાઓ છે એ બધા જ દેવતાઓ આવી ગયા. અને કોટી શબ્દનો અર્થ આપણે કરોડ કરીએ તો પણ આશ્ચર્ય નથી. કારણ કે ભગવાને તો અનંત બ્રહ્માંડો બનાવેલા છે. જો આ એક બ્રહ્માંડમાં મનુષ્ય સૃષ્ટિ 7.8 બિલિયન હોઈ શકે, તો પછી એમાં 33 કરોડ દેવતાઓ હોય આ બ્રહ્માંડમાં, એમાં બહુ આશ્ચર્ય નથી. એટલે ત્રણેય મત આપણે વિચારી શકાય. 33 કક્ષા લેવી હોય તો પણ વિચારી શકાય. અગ્નિથી લઈ અને વિષ્ણુ ભગવાન સુધીના દેવો છે એ પણ વિચારી શકાય. અને
33 કરોડ લેવા હોય તો એ પણ વિચારી શકાય. હવે એનાથી આગળ વિચાર કરીએ તો એમાં પ્રાકૃતાહ સકલા દેવા, તો આ દેવોની પાસે આનંદ ખરો કે નહીં? એટલે જવાબ આપ્યો ગણિતાનંદકમ બૃહદ. આ આનંદ આગળ આપણે વિચાર કર્યો હતો, આપ લોકોને કદાચ યાદ હોય, કારણ કે બધું જ યાદ રહેવું એ શક્ય નથી, સમજી શકાય એવું છે. પણ આનંદની ગણતરી જ્યારે કરી, હું પાછું સંક્ષિપ્તમાં કહી દઉં, 1-2 મિનિટમાં કદાચ યાદ આવી જાય આપ લોકોને. ઉપનિષદમાં એનું પ્રમાણ આપવામાં આવ્યું છે. બૃહદ અક્ષરમ ગણિતાનંદકમ. ગણિતાનંદનો અર્થ થાય છે બૃહદ અક્ષર બ્રહ્મ. બે શબ્દ છે, ગણિત અને આનંદ. જેનો આનંદ ગણી શકાય એ ગણિતાનંદ છે. હવે તૈત્તરીય ઉપનિષદનું અનુસંધાન લેવામાં આવે તો સ એકો માનુષ આનંદ ઇત્યારભ્ય શતાનંદીનામ ગણને સ એકો બ્રહ્મણ આનંદ ઇત્યુત્તરાવધો બ્રહ્મ ગણિતમ. હવે એમાં એક યુવાન હોય, સદાચારી હોય, શ્રેષ્ઠ કુળમાં એનો જન્મ થયો હોય, સારા કુળમાં એને જન્મ મળ્યો હોય, સ્વસ્થ હોય. જો આનંદની ગણતરી છે. હા, યુવાન હોય, સદાચારી હોય, સત્કુલમાં જન્મ થયો છે, સ્વસ્થ છે, જે આજની જરૂરિયાત છે. ટેલિવિઝન પર વારંવાર દેખાડે છે કે ઇમ્યુનિટી પાવર વધારો. આજે આપણે કરી રહ્યા છીએ ને, આની અસર પણ એ જ છે. આપણું જે આંતરિક બળ વધે છે, આ ધર્મના વચનો દ્વારા વધે છે. ઇમ્યુનિટી પાવરમાં કેવળ ટોનિક લઈએ, ઔષધિઓ લઈએ એટલું જ પર્યાપ્ત નથી. સાથે સાથે આપણું મન સ્વસ્થ રહેવું એ પણ જરૂરી છે. અને આપણું મન સ્વસ્થ શેનાથી રહેશે? ભગવાનની સાથે જેટલા જોડાયેલા રહીશું એટલું મન સ્વસ્થ રહેશે. ભગવાનની કથાના અનેક લાભ છે. આવશે આગળ ષોડશ સ્કંદમાં, ત્યારે વિચાર કરીશું આપણે વાક્યનો. હવે યુવાન હોય, સદાચારી હોય, સારા કુળમાં જન્મ થયો હોય, સ્વસ્થ હોય, બળવાન હોય, અને સાથે સાથે સામર્થ્યવાન હોય, ધન પણ હોય, સંપત્તિ પણ હોય ને સત્તા પણ હોય. આ બધો જ સમન્વય થવો એ બહુ અઘરો છે. તો એ મનુષ્યને માટે આનંદ શું? તો એ મનુષ્ય લોકનો એક આનંદ ત્યાંથી શરૂ કરી અને 100 ગણો આનંદ એની ગણતરી, તો પ્રજાપતિનો 100 ગણો આનંદ ત્યાં સુધી આ ગણતરી આપવામાં આવી. તો સામર્થ્યવાન પુરુષથી લઈને બ્રહ્માજી સુધીનો આનંદ, આ બધો જ આનંદ છે એ ગણી શકાય. એટલા માટે અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે ગણિતાનંદકમ બૃહદ. બૃહદ એટલે તો સમજાવ્યું અક્ષર બ્રહ્મ. તો દેવતાઓની પાસે આનંદ કેવો? તો ગણી શકો એટલો આનંદ છે. તો એમની ઉપરનું પદ કયું? તો પૂર્ણ આનંદ હરિસ્તસ્માત. તો એમનાથી પર ઉપર અગર કોઈક છે તો પૂર્ણ આનંદ વાળા હરીશ. અહીંયા પાછો હરીશ શબ્દ આવ્યો ષોડશ ગ્રંથમાં. તો શ્રુતિ, બ્રહ્મ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, શાસ્ત્રાર્થ પ્રકરણ, આ ઘણા ગ્રંથોમાં પૂર્ણ આનંદ શબ્દ સમજાવવામાં આવ્યો છે. તેમાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયનો સંવાદ પણ છે. એમાં પૂર્ણ આનંદ શબ્દ શું છે એ સમજાવ્યો છે. તો પૂર્ણ આનંદ કોની પાસે છે? તો પૂર્ણ આનંદ અગર કોઈકની પાસે છે, એ સ્વરૂપ અગર કોઈક છે, તો એ ભગવાનનું સ્વરૂપ છે. રસ કહો, આનંદ કહો કે ભગવાન કહો, રસો વૈસહા એ પણ ભગવાન છે. નિત્યમ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એ પણ ભગવાન છે. અને આપણે જેમનું આરાધન કરીએ, જેમની સેવા કરીએ, જેમનું ભજન કરીએ, જેમની પાસે જઈને આપણે મસ્તક નમાવીએ છીએ, એ ભગવાન પણ આનંદ સ્વરૂપ છે. એ જ પૂર્ણ આનંદ છે. સ યથા સૈંધવ ગણાહ આનંદમયોભ્યાસાત. આવા ઘણા બધા પ્રમાણ ટીકાકારો આપે છે. આનંદમ બ્રહ્મણો રૂપમ.
ભગવાન કેવા છે? સચ્ચિત આનંદ તો બોલીએ છીએ આપણે, આ ભગવાન આનંદનું સ્વરૂપ છે. અને જ્યારે આપણે આનંદ સ્વરૂપ આપણા પ્રભુની પાસે જઈએ છીએ તો આપણા હૃદયમાં પણ આનંદની અનુભૂતિ થાય છે. ગમે એટલી તકલીફ થાય આપણને અહીંયાથી નાથદ્વારા જતા, પણ જેવા શ્રીનાથજી બાબાના મુખારવિંદના આપણને દર્શન થાય એટલે માર્ગનો જે ક્લેશ હોય એ બધો જ ત્યાં ને ત્યાં નિવૃત્ત થઈ જાય. આ પ્રભુનો આનંદ સ્વરૂપ. એ જ રીતે આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી. એક વાત ધ્યાન રાખજો, નંદાલયમાં બિરાજમાન શ્રી ઠાકોરજી અને આપણા ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજી સામર્થ્ય તો એક સમાન જ છે. આ શ્રી આચાર્ય ચરણની અનંત કૃપા છે આપણી પર કે આપણા ઘરે શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. ભક્તિ વર્ધિનીમાં આના માટેનો કંઈક પ્રભુ પ્રેરણા કરશે તો વિચાર કરીશું આપણે અવશ્ય. તો ભગવાન પુરુષોત્તમનો જે આનંદ છે એ આનંદ અક્ષર બ્રહ્મથી અનેક ગણો વધારે છે અને નિરવધિ છે. નિરવધિનો અર્થ શું થાય કે જે ક્યારેય પણ ખતમ નથી થતો. પાત્રમાં કોઈક સામગ્રી હોય, પ્રભુને ધરીએ, પ્રસાદ રૂપે આપણે લઈએ, બધા લઈ લે એટલે પૂર્ણ થઈ જાય. પણ આનંદ નામનો શબ્દ એવો છે અને એનો સ્વભાવ પણ એવો છે. આનંદ કેવો છે? જેમ વેચશો એમ આનંદ વધશે. આજે દુનિયામાં ડિપ્રેશન વધવા લાગ્યું છે ડે બાય ડે. તો ડિપ્રેશનને દૂર કરવું હોય તો એના માટે પણ હૃદયમાં આનંદની અનુભૂતિ કરશો તો ડિપ્રેશન એની જાતે ઘટી જશે. અને એના માટે આજનું મેડિકલ સાયન્સ હસવાનું કહેશે. અને ભગવાનનું તો સ્વરૂપ જ હસિતમ મધુરમ છે. આજનું મેડિકલ સાયન્સ એવું સમજાવે છે કે તમે હસો તો એમાંથી જે આપણા મગજ ઉપર અને આપણી જે ગ્રંથિઓ છે એની પર જે સ્રાવ થાય છે એના કારણે આપણું મન એ પ્રસન્નતા અનુભવે છે. તો જ્યારે ભગવાનને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ અને ભગવાનને આપણે આનંદ સ્વરૂપ કહીએ છીએ અને એ આનંદ સ્વરૂપનો પરિચય જ્યારે આપણને આનંદ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ કરાવે છે, એ જ આનંદ સ્વરૂપ આપણા ઘરે પણ બિરાજમાન છે. જો આપણા ઘરે આનંદ સ્વરૂપ ભગવાન બિરાજમાન હોય અને પછી પણ આપણે આપણા હૃદયમાં આનંદની અનુભૂતિ નહીં કરીએ તો આપણી કરતા વધારે દુર્ભાગ્ય કોનું કહેવાશે? અનુભવો ભગવાનને. કેવળ કલાક, 1.5 કલાક, 2 કલાકને માટે સેવા કરીએ એટલો જ સંબંધ ન રાખશો. ભગવાનને અનુભવો. જીવનની પ્રત્યેક ક્રિયાઓની સાથે ભગવાનને વણી લેશો, ભગવાનના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ક્રિયાઓ કરશો તો એ આનંદની અનુભૂતિ કરી શકશો. બસ આ જ સિદ્ધાંતો આપણે સમજવાના છે. આ જ સિદ્ધાંતો શ્રવણ કરીને જીવનમાં ઉતારવાના છે. કૃષ્ણ એવ ગતિર્મમ. બસ આપણી શરણાગતિ, આપણો આશય આ ભગવાન શ્રી કૃષ્ણના યુગલ શ્રી ચરણોમાં થાય. 8મા શ્લોકને વિરામ આપી અને 9મા શ્લોકનો આરંભ કરે છે. જીવમાં પ્રચુર તાપ ક્લેશ હોય એની શાંતિને માટે ભગવાનનું કામરૂપત્વમ વદંતઃ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતાઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. 3 શબ્દ માટે આપણે ખૂબ વિચાર કર્યો આખા જ ગ્રંથને માટે. વિવેક, ધૈર્ય અને આશ્રય. બસ એનો જ ઉલ્લેખ અહીંયા આગળ આપણને મળે છે. ફરીથી રિવિઝન થઈ જશે. વિવેક એટલે શું? વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતક કરીશ્ય. ભગવાન પોતાની ઈચ્છા મુજબ જે પણ કરશે. સેવકનો ધર્મ શું છે? ભગવાનની ઈચ્છાને સ્વીકારી લે. ક્યારેક આપણું ધાર્યું ન થાય તો પણ એ ભગવાનની ઈચ્છાને સ્વીકારી લે.
જ્યારે શરણાગતિ આપણે સિદ્ધ કરીએ છીએ તો પૂર્ણ રીતે કરજો. અડધી શરણાગતિ કરશો તો વિવેક પણ સિદ્ધ નહીં થયો હોય અને ધૈર્ય પણ સિદ્ધ નહીં. જે કામ કરીએ એ આપણું હૃદય પૂર્ણ રીતથી સમર્પિત થાય એ રીતે કરો. વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતક કરિષ્યતિ, ભગવાન સ્વેચ્છયા સર્વમ કરિષ્યતિ, ન પ્રાર્થનીય નિશ્ચયો વિવેક. મુશ્કેલી આવે, વારંવાર પ્રભુને કષ્ટ ન આપશો. કદાચ ક્યારેક પ્રાર્થના કરી લીધી તો એની તો ટીકાકારે અનુમતિ આપી દીધી કે એકાદ વખત કરવું પડ્યું, વાત અલગ છે, પણ વારંવાર પોતાના લૌકિક કષ્ટને માટે પ્રભુને પરિશ્રમ ના આપશો. અને એમાં પણ ખાસ કરી અને રડતા રડતા ભગવાનની પાસે જશો નહીં. વાર્તા પ્રસંગ એવું પ્રમાણ આપે છે કે બહુ રડે રાખે તો એ ભગવાનને બહુ પસંદ નથી. કેટલીક વસ્તુઓ પ્રભુને ગમતી નથી, એમાંનું એક લૌકિકનું રુદન છે. અલૌકિકનું રુદન નહીં. હા, અલૌકિકમાં રડતા તો કોઈકને આવડ્યું તો એ ગોપીજનોને આવડ્યું છે. ભાગવત પ્રમાણ આપે છે. લૌકિકમાં તો આપણે ઘણું રડીએ છીએ, કોઈક દિવસ અલૌકિકમાં રડવું આવે તો સમજો કે આપણો બેડો પાર થઈ ગયો. તો ભગવાન સ્વેચ્છયા સર્વમ કરિષ્યતિ, જે કંઈક કરે છે પોતાની મરજીથી કરે છે. આવું ધ્યાન રાખો કે માંગશો નહીં. આ વિવેક સ્વરૂપ છે. અને ધૈર્યમ ત્રિદુઃખ સહનમ ધૈર્ય પદાર્થ. 3 પ્રકારના દુઃખ, જે પ્રમાણેના દુઃખ આવે એને સહન કરવાની પ્રભુ આપણને શક્તિ આપે તો સમજો કે જીવનમાં ધૈર્ય છે, એ ધૈર્ય સિદ્ધ થઈ ગયું છે. ભક્તિ વિરોધી દુઃખ નિવૃત્તિ ઉપાય અકર્ણેન ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ટીકાકાર એવી આજ્ઞા કરે છે કે જે ભગવદ ભક્તિથી ભિન્ન એટલે અન્ય બીજા લૌકિક દુઃખોની જે નિવૃત્તિ કરવાનો વિચાર પણ ન કરવો. આવું જ્યારે સિદ્ધ થાય ત્યારે સમજવું કે ધૈર્ય સિદ્ધ થયું છે. સાત્વિક, કાયિક, ભૌતિક આ 3 પ્રકારથી દુઃખોનો પ્રતિકાર ન કરતા એની ઉપેક્ષા કરીએ, આ પણ ધૈર્યનો એક અર્થ છે. અને વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ, ભક્તિ શબ્દને માટે એક વાક્યમાં અત્યારે અનુસંધાન રાખીએ, કારણ કે આખો ગ્રંથ આપણે સમજવાનો છે. તો ભક્તિ, ભગવાનનું મહાત્મ્ય આપણે જાણવાનું. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢા સર્વતોધિક સ્નેહો ભક્તિ. તો ભગવાનના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સ્નેહ થવો એનું નામ ભક્તિ છે. તો વિવેક, ધૈર્ય, ભક્તિ અને પછી શબ્દ છે આદિ. તો આદિનો અર્થ શું થાય? આદિપદેન તદંગાની, એટલે ભક્તિના અંગ. તો ભક્તિના 2 દીકરા તો આપ લોકોએ શ્રવણ કર્યા છે, એક જ્ઞાન છે અને બીજો વૈરાગ્ય છે. તો આ ભક્તિના બંને દીકરાઓ એને પણ આદિપદથી લેવા હોય તો લઈ શકાય એમ છે. અને ધૈર્ય રહિત થઈએ તો ભગવાનનો આપણને સાક્ષાત્કાર થવો, અનુભૂતિ થવી એ થોડીક અઘરી છે. કારણ કે જીવ કેવો છે એટલે પછીના પદમાં સમજાવ્યું, પાપાસક્તસ્ય. જીવની સતત વૃત્તિ એ પાપ કરવામાં રહેલી છે. પાપે આસક્ત, પાપમાં આસક્ત છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોથી વિપરીત સાધનોમાં એ નિષ્ઠા રાખવા વાળો છે. ટીકાકારના શબ્દ છે વિપરીત સાધનવત. તો જે માર્ગમાં આપણે છીએ એ માર્ગમાં સંપૂર્ણ નિષ્ઠા રાખીને એ પ્રમાણે ચાલીએ એ શ્રેયસ્કર છે. ન તો પ્રામાદિક પ્રાપસ્ય, એટલે કેવળ પ્રમાદ અથવા આળસ અથવા અનભિજ્ઞાતને કારણે પાપ કરે છે એવું નહીં, પરંતુ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોથી વિપરીત થયેલો જીવ એવો પાપાસક્ત છે.
અને આવો જે પાપમાં આસક્તિ વાળો હોય એના માટે દીનસ્ય દીનસ્ય દરિદ્રસ્યાતઃ સર્વ સાધન રહિતસ્ય. કેવો છે જીવ એટલે કયું દરિદ્ર છે. દરિદ્ર શબ્દને અનેક રીતે વિચારી શકાય. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 10મા અધ્યાયમાં અને 11મા સ્કંદમાં પણ આ દરિદ્ર શબ્દ સમજાવે છે. પાપનું આચરણ કરવામાં અશક્ત અસામર્થ્યવાન છે એટલે એનામાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે, માટે એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે દીન. અને જે દીનહીન મનુષ્ય છે એની ગતિ કઈ એટલે એના માટે કહ્યું કે એની ગતિ અગર કોઈ હોય તો કેવળ અને કેવળ શ્રી કૃષ્ણ એ જ એની ગતિ છે. 9મા શ્લોકને વિરામ આપી 10મા શ્લોકનો આરંભ કરે છે કે સર્વસ્વ નિવેદન કરવા વાળા સાધન અને ફલ આપણું કોઈ સંપાદિત કરી આપશે તો એ કેવળ અને કેવળ ભગવાન જ કરી આપશે. શ્રેયાંસી બહુ વિજ્ઞાની. ગુજરાતી ભાષાની કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે, પણ એ વિઘ્ન દૂર કોણ કરે? તે ભગવાન કરી શકે છે દૂર. કેટલાક વિઘ્ન આપણને દેખાય, કેટલાક દેખાતા ન પણ હોય, તો અનેક પ્રતિબંધો આવે ત્યારે કેવળ અને કેવળ શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે એટલે અક્લિષ્ટ કર્મા ભગવાનનો આશય સિદ્ધ થાય. તો કઈ રીતે સિદ્ધ થાય? તો જીવ દીનહીન વગેરે તો થયો છે, હવે ભગવાન જ મોક્ષ પુરુષાર્થ રૂપ થઈ શકે તો સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય. સર્વ સામર્થ્ય સહિત ભગવાન કેવા છે? તો ભગવાનનો પરિચય આપ્યો આ પદમાં. સર્વ સામર્થ્ય સહિત એટલે અનેક પ્રકારના નહીં, દરેક પ્રકારના સામર્થ્ય એ ભગવાનમાં રહેલા છે. તો 3 સામર્થ્ય શાસ્ત્ર સમજાવે છે: કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. જે કરવાનું હોય એ તો ભગવાન કરી શકે, એમાં બહુ આશ્ચર્ય નહીં. જે ન કરવાનું હોય એ પણ ભગવાન કરી શકે, અને અન્યથા કર્તુમ, વિશ્વમાં કોઈ ન કરી શકે એ કાર્ય પણ ભગવાન કરી શકે છે. કારણ ભગવાનમાં દરેક કાર્ય પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય છે. વિચાર કરો જરા, ભગવાનની લીલા યાદ કરો. ઈચ્છે તો શ્રી ગિરિરાજી બાવાને પણ ધારણ કરી લે શ્રી કૃષ્ણાવતારમાં, અને ક્યારેક ઈચ્છે તો મંદ્રાચલ પર્વત હોય એને ધારણ કરવાને માટે કુર્મ સ્વરૂપ પણ ધારણ કરે છે. તો આ કેવળ અને કેવળ ભગવાનનું સામર્થ્ય છે, એની સિવાય શક્ય નથી. તો ભગવાન કેવા છે? સમસ્ત કાર્ય પૂર્ણ કરવાનું સામર્થ્ય છે, અથવા તો અન્ય સમસ્ત દેવતાઓમાં પૂર્ણ સામર્થ્યવાન અગર કોઈ હોય તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ઈચ્છે તો કેવળ ઈચ્છા માત્રથી એ બધું જ સંપાદિત કરી શકે છે. કેવળ ઈચ્છા થવી જોઈએ. યોગ્ય અયોગ્યનો વિચાર કરી બધાના કાર્ય અથવા અર્થ એ અગર પરિપૂર્ણ કોઈ કરે છે તો ભગવાન કરે છે. આ ભગવાનનું સર્વ સામર્થ્ય સહિત આ સામર્થ્ય છે. સર્વત્રૈવાખિલાર્થકૃત. ભક્તની મનોકામના કોણ પૂર્ણ કરે? તે ભગવાન પૂર્ણ કરે છે. વિવેક આપણે રાખવાનો. સંકલ્પ કેવા કરવાના? તો શાસ્ત્ર અનુમતિ આપે એવા સંકલ્પ કરીએ તો ભગવાન પરિપૂર્ણ કરે, પણ શાસ્ત્ર જેની અનુમતિ નથી આપતું એવા સંકલ્પ જો આપણે કરીએ તો એવા સંકલ્પ પ્રભુ પરિપૂર્ણ નહીં કરે. સંકલ્પનો વિવેક આપણે જાળવવાનો છે. મનોકામના શાસ્ત્રને લગતી હશે, અલૌકિક હશે, આમ તો એ પણ જણાવવાની જરૂર નથી, પણ કદાચ ઈચ્છા થઈ જાય તો ભગવાન બધાના મનોરથ અવશ્ય પરિપૂર્ણ કરે છે. અને આમ પણ ભગવાનના વચન છે.
ભગવાન એવી આજ્ઞા કરે છે કે જે ભક્ત પોતાની સ્ત્રી, પોતાનો પુત્ર, પોતાનું ઘર, પોતાનો પરિવાર, પોતાના ગુરુજન, પોતાનો પ્રાણ, પોતાનું ધન, આલોક પરલોક આ બધું જ છોડીને મારી શરણમાં આવી જાય છે તો એમને તો હું કઈ રીતે છોડી શકું? આ ભગવાનના વચન છે. સર્વત્રૈવાખિલાર્થકૃત એટલે દરેક પ્રકારના મનોરથને પરિપૂર્ણ કરનાર કોઈક છે તો એ ભગવાન છે. મારા પિતાજી એક વાત કરતા હતા, આપ લોકોને કદાચ કામ લાગે તો કહું આ પદને માટે. જીવનો સ્વભાવ એના ભવિષ્યની પર ઘણી અસર કરે છે. દેવતાઓનો સ્વભાવ કેવો છે? જીવ કાયમ પોતાનું અનિષ્ટ થયું હોય એના જ વિચારમાં વધારે પડતો રત રહે છે. હવે સંકલ્પ તો વેદ નારાયણ એવી આજ્ઞા કરે છે કે સારા સંકલ્પ કરો. આપણી ગુજરાતી ભાષામાં આપણે વિચાર કરીએ તો ઘણા લોકોને અકારણ રડવાની આદત હોય છે. વેપાર ધંધો બરાબર ચાલતો હોય, કોઈ પૂછે કેમ છે તો કહી દે કે બસ હવે વેપારમાં બહુ કસ રહ્યો નથી, બહુ રસ રહ્યો. પણ દેવતાઓનો સ્વભાવ કેવો છે? મનુષ્ય જે બોલે છે, આકાશમાંથી દેવતાઓ સતત એના મનોરથ પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ આપે છે. બે જણા મળશે રસ્તામાં અથવા તો ફોન ઉપર વાત થશે, પૂછશે કેમ છો, એ કહેશે ભાઈ મજામાં છું, એટલે દેવતા એને આશીર્વાદ આપશે કે ભાઈ મજામાં છો તો મજામાં જ રહો, તથાસ્તુ. કેમ ચાલે છે બધું? તો ઠાકોરજીની કૃપા છે, બધું ચાલે રાખે છે. દેવતા કહેશે આનંદ કરો. અને એની બદલે બધું બરાબર ચાલતું હોય એ છતાં પણ મનમાં નેગેટિવિટી હોય અને પોતાના દુઃખોને રડવાની શરૂઆત કરે તો દેવતાઓ તો ઉપરથી સતત તથાસ્તુ તથાસ્તુ કહે જ રાખે છે. નિર્ણય આપણે કરવાનો છે કે આપણે આપણા વિચારોને ઉત્તમ કરીને આપણા મનોરથોને ઉત્તમ કરવા છે કે આપણે આપણા મનને નેગેટિવિટી તરફ લઈ જવું છે. આપણા ઋષિમુનિઓએ અને આપણા શાસ્ત્રે આપણા મનને માટે જેટલો વિચાર કર્યો છે, વિશ્વમાં કદાચ કોઈ ધર્મગ્રંથોમાં એટલો વિચાર નહીં કરવામાં આવે. તો મનોરથ એવો કરો કે જે મનોરથ દ્વારા ભગવાન પણ પ્રસન્નતા અનુભવે. વૈષ્ણવનો મનોરથ એ કેવળ લૌકિક મનોરથ ન હોય, એના મનના મનોરથ કેવો? વાર્તા પ્રસંગો વાંચો. મનોરથ એવો કરો કે જેના દ્વારા શ્રી ઠાકોરજી પણ પ્રસન્નતા અનુભવે. મનોરથ એવો કરો કે જેના દ્વારા આપણા ગુરુ હોય એ પણ પ્રસન્નતા અનુભવે. અને મનોરથ એવો કરો કે જેના દ્વારા વૈષ્ણવો પણ પ્રસન્નતા અનુભવે. વીરજો અને માવજીના મનમાં મનોરથ થયો. એ મનોરથ કેવો હતો? ક્યારેક વાંચો શાંતિ. પોતાના દ્રવ્યનો સદુપયોગ, સારો વિનિયોગ આ ભગવદીય વૈષ્ણવોએ કર્યો. પોતાના માટે તો બધા જીવે છે, પ્રભુને માટે જીવે, ધર્મને માટે જીવે, એનું જીવન એ સફળ જીવન છે. અને ભગવાન કેવા છે? સર્વત્રૈવાખિલાર્થકૃત દરેકના મનના મનોરથ એ પ્રભુ તો પરિપૂર્ણ કરે જ છે. આપણે કરવાનું શું છે? એટલે શ્લોકમાં આગળ સમજાવ્યું, શરણસ્થ સમુદ્ધાર. હે પરબ્રહ્મ, શરણસ્થસ્ય શરણાગતસ્ય સમ્યક ઉદ્ધારમ વિજ્ઞાપયામિ. વાત જરા સમજવા જેવી છે. આપણું કોઈ કામ થતું ન હોય, આપણને લાગે કે આપણાથી નથી થતું, લાવો થોડીક લાગવગ લગાવીએ, એમના દ્વારા કંઈક આગળ આપણું કાર્ય થઈ શકે છે. અહીંયા તો આપણે શ્રી મહાપ્રભુજીને વિનંતી પણ નથી કરવી પડી. અહીંયા તો સાક્ષાત શ્રી આચાર્ય ચરણ શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે હે પરબ્રહ્મ પ્રભુ, શરણસ્થસ્ય શરણાગતસ્ય સમ્યક ઉદ્ધારમ વિજ્ઞાપયામિ. આ જીવ જે શરણે આવ્યો છે, સંપૂર્ણ રીતે આપની શરણાગતિ જેમને સ્વીકારી છે, એનો ઉદ્ધાર કરવાને માટે કરબદ્ધ વિનંતી આપને હું કરું છું. આપની સમક્ષ શરણાર્થી.
જરા વિચાર કરી જુઓ, શ્રી આચાર્ય ચરણે કેટલી કરુણા કરી છે તમારી ને મારી પર. કેવળ ભગવાનની સાથે સંબંધ કરાવ્યો, બ્રહ્મ સંબંધ એટલું જ નહીં, પણ ટીકાકાર શ્રી રઘુનાથજી અહીંયા આગળ સમજાવે છે, કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ શરણસ્થ સમુદ્ધારમ. એટલે ભગવાનને તમારી ને મારી બદલે વિનંતી પણ શ્રી આચાર્ય ચરણ કરે છે. ઈદૃશમ કૃષ્ણમહમ આશ્રયમ વિજ્ઞાપયામિ ये च शरणं गत्वा तस्मिन्नेव धर्मे स्थिताः तेषां उद्धारणे अप्रार्थितोऽपि बुकृत प्रयत्नः सर्वदैव वर्तते किं पुनः मम प्रार्थना. નિષ્ઠાપૂર્વક શરણ ધર્મમાં જે ટકેલા છે, ગયેલા છે, ભલે આપણે ભગવાનને પ્રાર્થના ન કરીએ તો પણ ભગવાન તો આપણો ઉદ્ધાર કરવાને માટે સતત પ્રયત્નશીલ છે જ. અને શ્રી આચાર્ય ચરણ તમને ને મને અભય વચન આપે છે કે તમે પ્રાર્થના કરો કે ન કરો, તમારી ને મારી એપ્લિકેશન, આપણી અરજી શ્રી ઠાકોરજીને, શ્રી આચાર્ય ચરણે આપે છે. આ કૃષ્ણાશ્રય ગ્રંથ છે. પાઠ તો દરરોજ કરીએ છીએ, પણ જ્યારે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ આવે ત્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ રાખજો કે આપણી અરજી તો શ્રી આચાર્ય ચરણે, શ્રી ઠાકોરજીને આપી જ દીધી છે. અને ભગવાને પણ આજ્ઞા આપી હતી શ્રી આચાર્ય ચરણને, જગતનો ઉદ્ધાર કરવાને માટે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે તો ભગવાનની આજ્ઞાને શ્રી આચાર્ય ચરણે માની છે. આપણે પણ ભગવાનની આજ્ઞા માનીશું અને શ્રી આચાર્ય ચરણના શબ્દો, એ આજ્ઞાને માનીશું તો આપણું કલ્યાણ શ્રી ઠાકોરજી અવશ્ય કરશે. ભગવાનની દશવિધ લીલા એનું અનુસંધાન લઈ અને એકાદશ 11મો જે શ્લોક છે, જે પાઠ કરે તો પાઠ કરવાનો લાભ શું છે, પાઠ શેને માટે કરવાનો છે, પાઠ કોની સાથે, કોની સામે કરવો જોઈએ, એ બધી વાત અહીંયા સમજાવી રહ્યા છે. એતત પાઠ માત્રસ્ય. હવે કેવળ આ ગ્રંથનો પાઠ કરે તો એને કયું ફળ મળી શકે? પાઠ તો દરરોજ કરો છો આપનો. શ્રી આચાર્ય ચરણ એનું ફળ સમજાવી રહ્યા છે. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યઃ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો પ્રવીત. શબ્દ પ્રયોગ કર્યો છે કૃષ્ણાશ્રય. કૃષ્ણ આશ્રિયતે યેન સ્તોત્રેણ તત્કૃષ્ણાશ્રયા. જે સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણ પોતાના ભક્તો ઉપર આશ્રિત થઈ જાય છે, એટલે એ ભક્તને ભગવાનનો આશ્રય સિદ્ધ થઈ જાય છે, એવું જે નામ છે આ સ્તોત્ર, એ કૃષ્ણાશ્રય. બીજો અર્થ એવો પણ છે કે આ સ્તોત્રમાં આશ્રયરૂપ શ્રી કૃષ્ણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવું જે સ્તોત્ર છે એને કૃષ્ણાશ્રય કહેવાય છે. ત્રીજો અર્થ, કૃષ્ણ આ સમંતાત શ્રીયત સેવ્યતેનેન કૃષ્ણ આશ્રયોયેન યસ્માદિતિ વેતિ કૃષ્ણાશ્રયમ ઇદમેવ કૃષ્ણાશ્રયમ. સ્તોત્રનો પાઠ જે કરે એ સારી રીતે ભગવત સેવા કરી શકે, શ્રી કૃષ્ણની સેવા કરી શકે, અથવા તો પાઠ કરીએ એના દ્વારા પણ ભગવાન આપણા આશ્રય થઈ જાય, એટલે આપણે ભગવાનનો જે આશ્રય કર્યો છે, ભગવાન આપણને સ્વીકારી લે અને આપણો આશ્રય એ સિદ્ધ થઈ જાય, એ આ કૃષ્ણાશ્રય છે. યહ પઠેત કૃષ્ણ સન્નિધો. હવે પ્રશ્ન આવ્યો કે પાઠ કરવાની આજ્ઞા તો કરી, તો પાઠ ક્યાં આગળ કરવાનો? તેના માટે બે પર્યાય આપ્યા છે. યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ. ઇદમ યહ કૃષ્ણ સન્નિધો સમીપે સન્નિધિ
પદાत् તદન્ય ભક્ત સમીપેપી પઠનીયમ સન્નિધેહે તુલ્યત્વાત પઠેત અધિગીત. ઘણી વખત વૈષ્ણવોના મનમાં એવું હોય છે કે કેવળ ભગવાનની સામે જ આનો પાઠ થઈ શકે, તો આવું કંઈક આપણે વિચારતા હોઈએ તો એનું નિરાકરણ અહીંયા આગળ થાય છે. એક મત એવો આપ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણની સમ્મુખમાં, સન્નિધિમાં, નિકટમાં, પાસે પાઠ કરવામાં આવે. આ એક પર્યાય છે. અને બીજી વાત, ભગવાન શ્રી કૃષ્ણના કોઈ ખૂબ ભગવદીય સેવક છે, અન્ય ભક્ત છે, એમની પાસે પણ, એટલે જ્યારે ભગવદ મંડળી ભેગી થઈ હોય, બે ભગવદીઓ સત્સંગ કરતા હોય, ભેગા થયા હોય, ત્યારે પણ આનો પાઠ. તો જે જીવ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયથી અનભિજ્ઞ છે, એને જાણતો નથી, એનો આશ્રય પણ શ્રી કૃષ્ણ બની જાય છે. આ બીજો પર્યાય છે. ત્રીજી વાત, કૃષ્ણ સન્નિધૌ તન્નિમિત્તમ વા. ટોરોન્ટોમાં એક વૈષ્ણવે પૂછ્યું હતું કે કૃષ્ણાશ્રયનો પાઠ તો કેવળ શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ થઈ શકે ને? કારણ કે આપણા મનમાં એવું થઈ ગયું કે ભગવાનની સમ્મુખ જ એનો પાઠ થાય, પણ સ્પષ્ટ શબ્દોમાં અહીંયા લખેલું છે કૃષ્ણ સન્નિધૌ, એની પછી શબ્દ છે તન્નિમિત્તમ વા. એટલે ભગવાનની સમ્મુખમાં પાઠ કરીએ ઉત્તમ છે, એમાં કોઈ ના નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણની સન્નિધિમાં અથવા એમના નિમિત્તે, એટલે પ્રભુને આપણે નજર સમક્ષ રાખી અને પ્રભુની પ્રસન્નતાને માટે આપણો આશય સિદ્ધ કરવાને માટે પાઠ કરીએ તો પણ એમાં કંઈ વાંધો આ તન નિમિત્તમ પદ એના દ્વારા લાગતો નથી. એટલે 3 પર્યાય આપ્યા. પ્રભુની સન્મુખ પાઠ કરો, આ પહેલી વાત છે. બીજી વાત, ભગવદીય વૈષ્ણવ મળ્યા હોય ત્યાં આગળ પાઠ કરો, આ બીજી વાત છે. ત્રીજી વાત, મનમાં ભગવાનનું ધ્યાન ધરી પ્રભુની નિમિત્તે પાઠ કરો તો પણ વાંધો નથી, એવું પણ આમાં સમજાય છે. આ કૃષ્ણાશ્રય ગ્રંથથી અતિરિક્ત કોઈ અન્ય ગ્રંથનો પાઠ કરવાથી આવું ફલ એ પ્રાપ્ત થવું થોડું મુશ્કેલ છે. કારણ આ ગ્રંથમાં ભગવત સ્વરૂપનું નિરૂપણ જે કરવામાં આવ્યું, જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય ઇત્યાદિ આપણે શ્રવણ કર્યું, તો એના દ્વારા એ ભગવાનનું જે સ્વરૂપ છે આપણા અંતઃકરણમાં એ સ્વરૂપ પણ સ્થિત થઈ જશે. અને જેના અંતઃકરણમાં ભગવત ધર્મ છે અથવા તો નથી, એ બંને પ્રકારના લોકો પ્રભુની સમ્મુખમાં જઈ અને આ પાઠ કરે તો એમનો આશય પણ કૃષ્ણ સદાનંદ એ થઈ જાય, એ વાત પણ સમજાવી છે. તો આ પ્રકારે આ ગ્રંથનો જ્યારે આપણે પાઠ કરીએ છીએ તો એના દ્વારા શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં આપણો આશય પણ દ્રઢ થાય છે. આ સિદ્ધાંત આપણને સમજવા મળે છે. હવે જેવી રીતે શ્રી અમનાષ્ટકમનું ગાન કર્યું અને શ્રી આચાર્ય ચરણે અંતમાં પોતાનું નામ ઉલ્લેખ કર્યો, અહીંયા આગળ પણ આ બધું જ નિરૂપણ કર્યું, પણ કદાચ કોઈકના મનની શંકાનું નિરાકરણ ન થયું હોય તો એ શંકાનું નિરાકરણ અંતિમ પદમાં થઈ જાય કે આ બોલનાર એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત શ્રી આચાર્ય ચરણ છે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ શ્રી વલ્લભની વાણી છે, આ શ્રી મહાપ્રભુજીની વાણી છે. અને શ્રી મહાપ્રભુજીની વાણી જ્યારે આવે તો એમાં તો સંશયનું કોઈ પણ કારણ રહે નહીં. ઇતિ ઇદમર્થમ શ્રી વલ્લભ આચાર્યવર્ય અબ્રવીત ઉક્તવાનતાઃ કિમાશ્ચર્યમ. ઇતિ એટલે સંપૂર્ણ અર્થને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે. અને ભગવદ આશ્રય સિદ્ધ કરવાને માટે જો અહીંયાનો આધાર લઈએ તો કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીની વાણી એ જ પર્યાપ્ત છે.
અને મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીની આજ્ઞા, મહાપ્રભુજીનું સામર્થ્ય, એના દ્વારા પણ એ વચનોથી પ્રેરિત થઈને પણ ભગવાન એમના જીવના આશ્રિત થાય છે. એ જીવનો આશ્રય, એની શરણાગતિ એને સ્વીકારે છે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ શ્રી આચાર્ય ચરણે શ્રી વલ્લભા સાક્ષાત ગોપીશઃ અબ્રવીત. સાક્ષાત ગોપીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, જેમણે શ્રી આચાર્ય ચરણને જીવોને અંગીકાર કરવાની આજ્ઞા આપી હતી, તો તે ગોપીશ શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. એટલે જીવોનો આશ્રય એ સિદ્ધ થાય છે. આ શ્રી કૃષ્ણાશ્રય આ સ્તોત્ર છે. તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના જીવનમાં આશ્રય કોનો કરવો, શા માટે કરવો, કલયુગની પરિસ્થિતિ શું છે, દેશ કાળ તીર્થ સત્પુરુષો મંત્ર આ બધું કેવું થયું છે, એનું ખૂબ સુંદર નિરૂપણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું. અને શ્રી આચાર્ય ચરણની જે આજ્ઞા હતી, એ જ આજ્ઞાને અનેક ટીકાકારોના જે મત છે, જે પણ શ્રી ઠાકોરજીએ સમજણ આપી, એ સમજાવવાને માટે એક વિનમ્ર પ્રયત્ન કર્યો છે. કારણ કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી. આટલું બધું બોલવામાં ક્યાંક શબ્દમાં, કોઈક અક્ષરમાં, કોઈ સમજણમાં ભૂલ થઈ શકતી હોય, એ શક્ય છે. તો એ ભૂલને પણ શ્રી આચાર્ય ચરણ જ એ દોષને નિવૃત્ત કરે. તો જે પણ ટીકાકારનો મત છે, એના માટે આપણે આ કંઈક વિચાર કર્યો. શ્રી ઠાકોરજીની પ્રેરણાથી ષોડશ ગ્રંથ વ્યાખ્યાનમાળા, એમાં આ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ એના વિરામના સમયે આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વસંતકુમારજી મહારાજ શ્રી આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીશ. આવતીકાલે વિશેષ વક્તવ્ય, વિશેષ વચનામૃત આપશ્રીના આપણને શ્રવણ કરવા મળશે. અને પરમ દિવસે આપણે ચતુશ્લોકી ગ્રંથનો આરંભ કરીશું. ખૂબ આનંદ થાય છે જ્યારે વૈષ્ણવો આ બધા સત્રને સંપૂર્ણ રીતે માણે છે. અને જે માણી રહ્યા છે, દરેકની સાથે તમારો પરિચય ન હોય, પણ જ્યારે કંઈક સમાચાર મળે છે, ત્યારે એવું લાગે છે, હૃદયથી એવું અનુભવાય છે કે શ્રી મહાપ્રભુજીની આપણી સર્વની પર કૃપા છે. તો પુનઃ એક વખત આ જે વાણી છે, શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું. અને જે માધ્યમથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં એવી જ વિજ્ઞપ્તિ કરીએ આપણે કે આપણો પણ દ્રઢ આશય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સિદ્ધ થાય. આમ કહી અને આપ સર્વ જે શ્રી મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતોને શ્રવણ કરવાને માટે ખૂબ રસ લઈ રહ્યા છો, ખૂબ ભાવથી આપ લોકો શ્રવણ કરો છો, આપ સર્વને પણ પુનઃ એક વખત ભગવત સ્મરણ કરીશ. જેમણે જેમણે આમાં દંડવત પ્રણામ લખ્યા હોય, હું વાંચી લઈશ હમણાં. આપ સર્વને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ. આશીર્વાદ તો એટલા જ હોઈ શકે, શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં આશ્રય સિદ્ધ થાય. આટલું જ કહી અને આ વાણીને શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અહીંયા વિરામ લઈએ અને આવતીકાલે આપણે મળીએ. અસ્તુ. ના